કેવા સરસ કવિ બોટાદકરના લોકગીતો ને ગીતો ને આપણા ગુજરાતી સાહિત્ય જે છે ને એનો ભંડાર તો અઢળક છે અને મોજ પડાવી દે આપને. અને એમાંય મા વિશેના ગીત અને મારું બધાને ગમતું ગીત અને મને બહુ ગમતું ગીત મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી છે મારી માં જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બાજુમાં બેહો ને તો એને નીંદર કરવી, એને આરામ કરવો શાંતિથી. જો આ ઘડીક થઈ તો આખું વિચાઈ જાય. જેવા સેટી ઉપર ઉડાવીને એમ થાય ને કે થોડુંક કામ કરી લઉં, ત્યાં ઈ દોડા દોડી ચાર પગે કરે. હવે આખો દિવસ તો આપણે બાજુમાં કેમ બેઠું રહેવું, કામે કંઈક હોય ને ઘરનું કામ. આપણે આખો દિવસ કચરા પોતા બીજું કાંઈ ના કરીએ તો કપડાં છે, મશીનમાં કપડાં નાખીએ પણ હુકવવાય ત્રીજે માળે જવાનું, લેવા જવાનું. આવું તો થોડું થોડું હોય કામ. ક્યાં જાવું લાડ રે લડાવતી કહી જસોદાનો જાયો રે હે મા તારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. એવા માના પ્રેમની પામવા હું થાતો રે યુતામરો ઇહે તાડીના હેત માટે ખુદ ઈશ્વર ધરા પર આવ્યો જો હે માતર પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. કેવા સરસ માના ગીત, આપને મોજ પડી જાય, એમ થાય કે હાંભળે જ રાખીએ. જે સિંગર હોય ને એ ગાતા હોય ને તો એની સાથે મ્યુઝિક સિસ્ટમ ગોઠવેલા હોય એટલે આપણે સાંભળવાની બહુ મજા આવે. મને અમારે એક સિંગર છે ને એમ કહેતા હતા કે બેન તમારી પાસે ટાઈમ હોય ને તો તમે ગાતા હોય તો તમારો અવાજ મીઠો મીઠો છે. મેં કીધું એ ટાઈમ જ નથી, બધું છે, એક ટાઈમ ઘટે છે, બાકી તો ઘણી જોશના કરી શકે એમ છે. માં સરસ્વતીની અઢળક કૃપા છે મારી ઉપર. સરસ્વતી માતા પ્રસન્ન છે અને એની સારી એવી દેન છે. એ આપણી ઉપર એક પ્રકારની કૃપા ગણાય. નહીંતર અત્યારે એક કડી ગાવી હોય તો એ માણસ ગાઈ શકતું નથી. બધું બધાની અંદર ટેલેન્ટ ના હોય, કંઈક ઈશ્વરે કોકને આપ્યું હોય. મને કંઠ થોડોક ભગવાનની દયાથી સારો આપ્યો છે. સમય મળશે, સંજોગોને અનુકૂળ થશે તો મ્યુઝિક સિસ્ટમ આરે ગાવાનો વારો ચોક્કસ આવશે. આવજો. સીતારામ. ગરમ ગરમ રોટલી દે, ગરમ ગરમ રોટલી દે. જો રસને રોટલી ખાઈ 3 રોટલીનું જ માપ છે, એનાથી વધારે નહીં દેવાની. 2 ખાઈ લીધી, હવે એક છેલ્લી ખાઈશ ગરમ ગરમ. હજી તો મેં કરી જ લીધી. જો કાથરોટ નહીં પડી. આની સવારનું ખાધું નથી ચાપલીએ, એની રોટલી ચૂરી દીધી. આ ગોળનું ડબલું. આટલી રોટલી હવે હજી થાટુને એક બીજા ગલુડિયા માટે કરી. મને ભૂખ લાગી નથી. બેન રાહ જોઈને બેઠા છો. અહીં માથું જો હું કહેતી હતી ને હજી ઓરવાનો વારો ન થાય એવું પહેલાં જલ્દી ગરમ ગરમ કરી અને જમાડી દઉં. જો કલટાવને ભૂખ લાગે બહુ. અમે આજે છે ને વરસાદી માહોલ છે, થોડો રસ છે ને. કેરી મારા દીકરાએ કચ્છની મોકલી હતી ને, મજા આવે છે ને. બહુ જાજો નથી દીધો, માપનો જ દીધો એટલે વાંધો ન આવે. બધું ધ્યાન રાખવું પડે આમાં. હવે અમારે ચાપલી બેનનું ચૂરી દઉં એટલે ચાપલી બેન ખાઈ લઈએ. હજી ખવડાવે પણ ઓલા ભાવ જેવું હોય કાંઈ. આમ બિચારાને એને ખબર ન હોય, કારણ કે આ બધું જવાબ કોન્ટ્રાક્ટ મારો છે. બાને જમાડવાના હરખાઈ વ્યવસ્થિત કેટલું માત્રામાં દેવાનું. એ તો બપોરે જ કહેતો તો ખરીક બાને જમાડ્યા હતા, પણ કહ્યું ના, પહેલી ગરમ ગરમ રોટલી કરતી હતી ને તો રેવાતું નહોતું જરાય. જલ્દી દઈ દે. દઈ દીધું. હવે બેનનું ચૂરાઈશ છે, ચાપલા બેનનું. એક કૂતરું અને એનું બચ્ચું જ બાયણે હું બે કઈ એમ ખવડાવું ને એ બાયણે રાહ જોઈને બેઠા છે. આ તા ઘરમાં જ રહીએ છે ચાપલી. એ બિચારા ઠેકડે ચડી ગયા એમાં એવી. એટલે એક જીવની વાહે કેટલા જીવ નખતા હોય. હવે માપ છે રોટલી પણ હવે દઈશ નહીં. એને 3 જ રોટલીનું માપ છે. 3 રોટલીથી વધારે નહીં દેવાનું, કારણ કે સાંજનો સમય છે. પછી
રાતે કંઈ આખા પાછા થાય નહીં. અને પછી બાનું પેટ તો આમ તો સારું છે, બીજું કંઈ થાય નહીં, પણ ઝાડા તો નથી થતા. પણ તોય ધ્યાન આપીએ તો વધારે સારું, કે 1-2 વખત જાય તો વાંધો ન આવે, પછી વધી જાય ને તો પ્રોબ્લેમ થાય. અત્યારે એક તો ઘર માની કંઈ ચિંતા મનની અંદર એક ફાર જ હોય કે કંઈ ફોન આવશે ભાઈનો, કંઈ ફોન આવશે બેન આવીને. હવે કારણ કે ડૉક્ટરે પાડી દીધી ના કે ઘરે સેવા કરો, એટલે સામેથી તો હું 1-2 વખત ફોન કરતી હોય, પણ બિચારો હિંમતવાળો બહુ છે, હસતો રીએ, કાંઈ વાંધો નહીં બેન, ધણીએ ધાર્યું હોય થાય, ઉપાધિ કરતી નહીં, જિંદગી એ છે એટલી જ, નહીં તમારાથી લેવાય કે નહીં મારાથી લેવાય. અમે 2-3 બેનું કહેતી હતી, ભાઈ કિડની ખાલી બદલાવાની હોત ને તો 2 બેનું એક દઈ દે, તારી કિડની છે ને અમારી કિડની સેટ થઈ જાય, તમે અમારે તો તઈને ભાંડેડા જીવત હેરખા ત્યું મારા ભાઈને. પણ આ તો લીવર ત્યાં કાંઈ ટ્રાન્સફર થાય નહીં. આ લીવર તો જે છે ને ડૉક્ટરે કીધું કે ભાઈને હવે 60 લાખ આપો તો લીવર ચેન્જ થાય. 60 લાખ તો ક્યાંથી કાઢવા અટાણે આપણે ગરીબ માણસ પાસેથી, અને પ્રોબ્લેમ કે એ નાખતા હું ગેરંટી તો ન લઉં, નહીંતર આપણે ગમે એ કરીએ ભાઈ, વેચી નાખીએ ગમે એ બધું ને, જો હાજો થઈ જતો હોય તો. પણ એમાંય જવાબદારી તો લેવાના નથી, તો પ્રશ્ન મોટો છે. ધાર્યું તો ધણીનું જ થવાનું છે, આપણું કંઈ થવાનું જ નથી. ઈશ્વરની મહેરબાની બધી છે તો સારું થાય, નહીંતર જેવા એનું આયુષ્ય અને જેટલા એના ઓલા. બાકી હિંમત રાખવાની. 2 બેનું ફોન કરીને, હમણાં જ મારી બેનનો તો આપણે વિડીયો બનાવતી હતી ને તો એ પહેલાં જ ફોન આવ્યો હતો, બેન ખાવા બેસીએ ને તો માં યાદ આવે કે બિચારીના કોણ રાંધીને દઈએ, કોણ કરે. પાછા છે ને ગલઢાવને ખબર નહીં હું ઘર મૂકતા મારો દીકરો એની વાત એ બરાબર છે કે મારા દીકરાને મૂકીને મને ભાઈનું પ્રોબ્લેમ તો અત્યારે એવી જ છે કે એકાત્રા પાણી કઢાવવા જવું જ પડશે હોસ્પિટલ. એક દી પર ખાય, થોડું ઘણું પેટમાં નાખે એટલે પાચન શક્તિ તો હોય નહીં, એટલે બગડવાનું છે. એટલે ફંક્શન જ આખું બગડી ગયું શરીરનું. બધાને એક નમ્ર વિનંતી કે પૈસા છે ને એ 2 કંઈ સાચવશે, શરીર સાચવવાનું. અને આપણે છે ને સામાન્ય હોય કે ભાઈ શરદી ઉધરસ થાક આ બધાનો ઈલાજ છે, પણ ડ્રિંક કરવાથી જે દારૂનું વ્યસન જેટલા પુરુષો, લેડીઝોય અત્યારે ફૂલ પીવે છે, લેડીઝોય પીએ છો, આપણે ફૂલ પીવે છે. જેને પણ આ વ્યસન હોય ને એનાથી માત્રામાં રહ્યો ને તો વધારે સારું. ડ્રિંકની અસર સીધી લીવર ઉપર થાય, અને લીવર બગડે અને આપણે પછી એનો ઈલાજ ચાલુ કરાવીએ એટલે એની કિડની ઉપર અસર થાય. બધું બહુ ભયંકર છે. આપણા શરીરમાં કરોડો રૂપિયા નો દેતા જડે ને એવા ભગવાને પેલા ફિટ કર્યા છે મશીનો. એ મશીનો કરોડો રૂપિયા દેતા ન જડે. આપણે કહીએ ને ઈશ્વરે મને હું આપ્યું, આપણે ગરીબ છીએ મને હું આપ્યું. ઈશ્વરે તમને ધનવાન ખૂબ બનાવ્યા છે, આ શરીર આપીને એને સાચવવાનું છે, એને મોખવાનું નથી. આ એક દાંત પડી જાય ને તો ત્યાં જે દાંતનું ફિનિશિંગ આવતું હોય ને ત્યાં રોટલી ચાવવાની હોય ને તો એ ચવાય નહીં. વિચારવાનું કે કેટલું મૂલ્યવાન શરીરની અંદર રચના ઈશ્વરે કરેલી છે, પણ આપણે એની કિંમત નથી. અને પછી જ્યારે બગડે ને ત્યારે એની કિંમત સર્જાય કે ઓહો આ બહુ મૂલ્યવાન હતું, પણ સમજીએ ત્યારે મોડું થઈ ગયું હોય. હવે કહે છે કે બેન હવે સમજણ પડી, ત્યાં તમે જઈ કહેતી હતી ભાઈ ધ્યાન દે બહુ ન પી, બોય બેન ધ્યાન દે બહુ ન પી, તારા સિવાય અમારું 3 બહેનોનું છે કોણ. પણ સંગત એવી રંગત, ક્યાંક ને ક્યાંક મિત્ર મંડળ ભેગા થઈને ઢૂંચી લેતા હોય, અને ડોહીમાં બિચારા ખાવાની રાહ જોઈને બેઠા હોય, આવીને ખાવું હોય તો ખાય ને ભૂખો હોઈ જાય. જો જિંદગી આવી છે, ઘર કર્યું નથી, સમજાવીને થાય કાક ભાઈ ઘર કર લે, ઘર વિના તળ નહીં. અમે બેનું આવી ગયું થતી હોય, અમારી ઉપર હાહરાવની જવાબદારી હોય બધાની. ઠીક છે, જે થાય હોય. શબ્દ નથી કોઈ મારી પાસે બોલવાના. ઈશ્વર બસ મારી માને હવે બહુ વધારે કાંઈ ન દેખાડે, કારણ કે આનાથી વિશેષ મા માટે છે ને, જનેતા માટે સંતાનની કંઈ પણ થતું હોય ને આપણે બધાય કલ્પના ન કરી શકીએ કે જનેતા ઉપર હું વીતતી હોય. એટલે મારી બેન જ કહેતી હતી બેન જ્યારે જમવા બેહીએ કંઈ ખારું બનાવીએ કંઈક ઓલું કરીએ ને ત્યારે માં યાદ આવે કે મારી માં બિચારી ખાધું હશે નહીં ખાધું હોય, ઓલાની માથે ટરવરતી હશે, એ જ ચિંતા થાય. ખોરણ ખાય આપણે. એટલે ઠીક છે, એના કર્મની અંદર એવી પીડા છે. ઈશ્વર એને સુખી રાખે, બસ હું તો એ જ પ્રાર્થના કરું. મા દીકરો નિરોગી રહે અને એને હિંમત આપે, બસ એવી મારી પ્રભુના ચરણમાં પ્રાર્થના.